તો આપણે જોઈશું નીટ 2021 નું આન્સર કી આજે જે ટેસ્ટ એક્ઝામ હતી નીટ 2021 એટલે કે નીટ એક્ઝામનું પેપર છે કેમિસ્ટ્રી પોર્શન એનું સોલ્યુશન જોઈશું આન્સર કી અને એનાલિસિસ ગુજરાતી મીડિયમ માટે તો કેમિસ્ટ્રીમાં કયા પોર્શનમાંથી તો કયા જે સ્ટાન્ડર્ડ છે 11th માંથી કેટલા પ્રશ્નો છે જેમાં આન્સર છે એ જોઈશું આપણે તો 12th માંથી કેટલા ક્વેશ્ચન છે 11th માંથી કેટલા ક્વેશ્ચન છે તો પૂરું આપણે અહીંયા 11th અને 12th અને ફિઝિકલ કેમિસ્ટ્રી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એનાલિસિસ અને આના પછીનો એનાલિસિસ જે છે આપણે કે કયા ચેપ્ટર માંથી કયો ક્વેશ્ચન હતો 11th નો 12th નો તો એનું આખું એનાલિસિસ આપણે જોઈશું નેક્સ્ટ એટલે કે કાલે જોઈશું કે કયા એનું કટ ઓફ કેટલું રહેશે તે બધું આપણે કાલે જોઈશું અત્યારે ખાલી આ પેપર છે પેપરનું આપણે સોલ્યુશન જોઈશું તો આન્સર કી અને સોલ્યુશન આજનું જે નીટ 2021 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમમાં તો એનાલિસિસમાં જોઈએ તો સ્ટાન્ડર્ડ 11th માં તો 22 ક્વેશ્ચન છે 11th માંથી છે અને 12th માંથી 28 ક્વેશ્ચન છે એટલે ટોટલ 50 ક્વેશ્ચન હતા સેક્શન A અને સેક્શન B માં સેક્શન A માં 35 ક્વેશ્ચન સેક્શન B માં 15 ક્વેશ્ચન જેમાંથી 11th ના 22 ક્વેશ્ચન છે અને 12th ના 28 ક્વેશ્ચન છે ફિઝિકલ કેમિસ્ટ્રી જેમાં 16 ક્વેશ્ચન ફિઝિકલ કેમિસ્ટ્રી ના છે અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી જેમાંથી 19 ક્વેશ્ચન એટલે સૌથી વધારે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ના છે અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી જેમાંથી 15 ક્વેશ્ચન એટલે ઓછા 15 એટલે કે ઓર્ગેનિક માંથી 15 ક્વેશ્ચન છે ફિઝિકલ માંથી 16 ઇનઓર્ગેનિક માંથી 19 અને ઓર્ગેનિક માંથી 15 ક્વેશ્ચન એટલે 12 છે જેમાંથી 28 ક્વેશ્ચન સૌથી વધારે અને 11th માંથી 22 ક્વેશ્ચન છે તો આ રીતે 50 ક્વેશ્ચન જે છે હતા તો પેપર સોલ્યુશન જોઈએ પહેલું આપણો ક્વેશ્ચન છે કે CX બંધની બંધ એન્થાલ્પી નીચેનામાંથી સાચી શ્રેણી શોધો CX બંધ તો સૌથી વધારે બંધ જે છે તો બંધ લંબાઈ જેટલી વધારે એટલી બંધ સ્ટ્રેન્થ છે ઓછી હશે તો બંધ લંબાઈ સૌથી વધારે તો બોન્ડ લેન્થ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ બોન્ડ સ્ટ્રેન્થ જેટલી ઓછી હશે એટલો એને એનર્જી ઓછી આપવી પડશે તો સૌથી વધારે બંધ લંબાઈ કોની હશે CH3 આડવાની તો સૌથી CH3 બંધ લંબાઈ જેટલી વધારે છે એટલે એની સ્ટ્રેન્થ ઓછી હશે એટલે સૌથી ઓછી બંધ એન્થાલ્પી આમાં આવે બંધ લંબાઈ સૌથી ટૂંકી F વાળાની હશે માટે સૌથી વધારે એનર્જી આમાં એટલે સૌથી વધારે આન્સર સૌથી વધારે બંધ એન્થાલ્પી છે CH3F અને સૌથી ઓછી CH3 એટલે આન્સર તમારો બીજા નંબરનો થશે CH3F greater than CH3Cl greater than CH3Br and CH3I એટલે આન્સર તમારો બીજા નંબરનો આવશે નેક્સ્ટ છે કે નીચે આપેલી પદ્ધતિઓમાંથી એક નો ઉપયોગ અતિ શુદ્ધ ધાતુ એટલે હાઈલી પ્યોર મેટલ કે જે ઓળા તાપમાને પ્રવાહી હોય તેને મેળવવા માટે થાય તો ઓળા તાપમાને પ્રવાહી હોય એવી ધાતુ મેળવવા માટે એટલે કે મર્ક્યુરી છે તો મર્ક્યુરી માટેની પદ્ધતિ તમારે આવે નિસ્યંદન પદ્ધતિ એટલે તમારો આન્સર આવશે આમાં ત્રીજામાં નિસ્યંદન પદ્ધતિ બરાબર ક્વેશ્ચન છે તમારો આ ધોરણ 12 ના ચેપ્ટર નંબર 6 માંથી છે આગળનો ક્વેશ્ચન જે છે એ ચેપ્ટર નંબર ધોરણ 12 અને ચેપ્ટર નંબર છે 10 તો ચેપ્ટર નંબર 10 માંથી ધોરણ 12 માંથી ક્વેશ્ચન ધોરણ 12 નો ક્વેશ્ચન હતો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બ્રેવિસ લેટાઇસ એકમ કોષો બધા 14 પ્રકારના અંતઃકેન્દ્રિત એકમ કોષોની સંખ્યા માટે કયો વિકલ્પ સાચો છે તો 14 જે છે એમાંથી કયા પહેલો ક્વેશ્ચન છે આ તમારે સ્ટાન્ડર્ડ 12 માંથી અને ચેપ્ટર નંબર છે એક ઘન અવસ્થામાંથી પ્રશ્ન છે કે બધા જ 14 પ્રકારના છે એમાંથી એકમ કોષોની સંખ્યા જોઈએ તો એકમ કોષો કયા કયામાં તમને જોવા મળે અંતઃકેન્દ્રિત એટલે કે બીસીસી અંતઃકેન્દ્રિત આપણે બીસીસી તો બીસીસી તમને તો સાદા ઘનમાં જોવા મળે સાદા ઘનમાં પછી ચતુષ્કોણીયમાં અને ઓર્થોરોમ્બિક આ ત્રણેયમાં તમને બીસીસી જોવા મળે એટલે ત્રણમાં તમને બીસીસી જોવા મળે આન્સર તમારો થવો જોઈએ 3 આન્સર શું આવે તમારો 3 આવે આન્સર આમાં 3 હશે સાદા ઘનમાં ચતુષ્કોણીય અને ઓર્થોરોમ્બિક ત્રણમાં તમને જોવા મળે સાદા ઘનમાં ક્યુબિક જે સાદા ઘનમાં 3 હોય એફસીસી બીસીસી વાળો ઓર્થોરોમ્બિકમાં તમને 2 હશે ઓર્થોરોમ્બિક અને ચતુષ્કોણીયમાં 4 હશે જેમાંથી 2 માંથી આમાંથી 3 માંથી એક બીસીસી હશે આમાં 4 માંથી એક બીસીસી અને આમાં એક બીસીસી એટલે 3 બીસીસી તમને જોવા આન્સર તમારો ત્રીજો આવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચે આપેલા આલ્કલાઇન અર્ધધાતુ હેલાઇડો પૈકી કોઈ એક સહસંયોજક અને કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય તે શોધો સહસંયોજક અને દ્રાવ્ય હોય તેવું તમારે
શોધવાનું છે. તો ક્વેશ્ચન તમારો જે છે આ છે ક્વેશ્ચન. તો ક્વેશ્ચન લખી નાખીએ ધોરણ 11 માંથી અને ચેપ્ટર નંબર તમારું થશે અહીંયા 10 એસ વિભાગના તત્વો. ચેપ્ટર નંબર 10 એસ વિભાગના તત્વો. તો સહસંયોજક હોય અને કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય. તો એમાં આન્સર આવે તમારો બેરિલિયમ ક્લોરાઇડ. શું આવે આન્સર? બેરિલિયમ. તો બેરિલિયમ છે એ કેવું છે? તો બેરિલિયમ એ સહસંયોજક છે, જ્યારે બાકીના છે બધા કેવા છે? આયનિક છે, આયનિક સંયોજન બનાવે. તો આન્સર તમારો આવશે બેરિલિયમ આલ્કલાઇન અર્થ મેટલ. ચેપ્ટર નંબર 2 માંથી છે બેરિલિયમ ક્લોરાઇડ. આન્સર શું આવશે? બેરિલિયમ ક્લોરાઇડ BCl2. BCl2 ચેપ્ટર નંબર 10 ધોરણ 11 માંથી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના કારણે Zr ઝિર્કોનિયમ Z બરાબર 14 અને હાફનિયમ HF Z બરાબર 72 તો સરખી પરમાણ્વીય અને આની ત્રિજ્યાઓ ધરાવે છે. તો તે શોધો. તો પહેલું સમૂહમાં સરખા સમૂહના લીધે વિકર્ણીય સંબંધ, લેન્થેનાઇટ સંકોચન અને તો આનો આન્સર આવે લેન્થેનાઇટ સંકોચન. કોના લીધે સરખું જોવા મળે? તો લેન્થેનાઇટ સંકોચનના કારણે Zr અને HF જે છે કેવા છે? પરમાણ્વીય અને આયનિક ત્રિજ્યા સમાન ધરાવે છે. તો આન્સર તમારો લેન્થેનાઇટ સંકોચન આવશે. ક્વેશ્ચન તમારો જે છે આ ધોરણ 12 અને ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો. ડી અને એફ વિભાગના તત્વો જે એનસીઈઆરટી માંથી ક્વેશ્ચન છે, ટેક્સ્ટ બુક માંથી, એનસીઈઆરટી ટેક્સ્ટ બુક માંથી. નેક્સ્ટ વાદભઠ્ઠીમાં નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વાદભઠ્ઠીમાં પ્રાપ્ત કરી શકાય તેવું મહત્તમ તાપમાન શોધો. ઓપ્શન એ 1200 કેલ્વિન સુધી, ઓપ્શન બી 2200 કેલ્વિન સુધી, ઓપ્શન સી 1900 કેલ્વિન અને ઓપ્શન ડી એટલે કે 5000 કેલ્વિન. તમારો આન્સર આવશે ટેક્સ્ટ બુકમાં છે આ પણ ક્વેશ્ચન 2200 કેલ્વિન સુધી. વાદભઠ્ઠીમાં 2200 કેલ્વિન સુધી તાપમાન છે, મહત્તમ તાપમાન 2200 કેલ્વિન સુધી. એટલે તમારો આન્સર આવશે અહીંયા 2200 કેલ્વિન. ક્વેશ્ચન છે આ તમારો ધોરણ 12 માંથી ચેપ્ટર નંબર 6 માંથી તત્વોનું અલગીકરણ જે છે એ ચેપ્ટર માંથી ક્વેશ્ચન છે. ધોરણ 12 અને ચેપ્ટર નંબર 6 માંથી છે. નેક્સ્ટ છે કે નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં બનતા કાર્બનિક સંયોજનનું આઈયુપીએસી નામ લખો. બનતા સંયોજનનું આઈયુપીએસી નામ આપણે લખવાનું છે. તો ક્વેશ્ચન છે તમારો આ ધોરણ 12 માંથી ચેપ્ટર નંબર 11 અને 12 બે મિક્સ છે એનું જે છે. ચેપ્ટર નંબર 11 માં પણ આવે, ચેપ્ટર નંબર 12 માં પણ આવે. એસિટોન જે તમને આપેલું છે અહીંયા, તો એસિટોન છે એનું પેલા સ્ટ્રક્ચર દોરીએ. તો એસિટોન નું સ્ટ્રક્ચર દોરીએ તો આપણે એસિટોન નો લખાશે આ રીતે CH3 C ડબલ બોન્ડ CH3. પ્રક્રિયા કરવાની છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જોડે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે કે CH3 CH2 MgBr જોડે. એટલે નિપજમાં તમને મળશે CH3 ઉપર લખી નાખીએ આપણે, એ બનશે OMgBr અને CH3 એવું ને એવું. હવે એનું જળ વિભાજન કરીશું આપણે. તો જળ વિભાજન કરીશું અહીંથી બોન્ડ બ્રેક કરીશું, અહીં H આવશે અને અહીં OH બની જશે. એટલે તમને નિપજમાં મળશે અહીંયા CH3 CH OH CH3 CH2 CH3 નું નામ લખવું હોય તો યાદ 1 2 3 4. બીજા પર મિથાઇલ અને બીજા પર OH છે એટલે લખાશે 2 મિથાઇલ 4 કાર્બન છે એટલે બ્યુટેન અને બીજા પર OH એટલે બ્યુટેન 2 ઓલ. તો 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. આન્સર જો આન્સર આપેલો છે ચોથા નંબર 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. આન્સર આવશે ચોથા નંબરનો 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ લખાશે. નેક્સ્ટ ક્વેશ્ચન તો 58 નંબરનો ક્વેશ્ચન છે કે યોગશીલ બહુલીકરણ વડે એટલે કે પોલિમરાઇઝેશન વડે નીચેનામાંથી કયો એક બહુલક બનાવી શકાય? તો એનો આન્સર આવશે એક ટેફલોન. શું બનાવશે? એનો આન્સર ટેફલોન આવશે. ટેફલોન માં આવે, ટેફલોન બનાવીએ તો ટેફલોન માં તમારે આ રીતે લખાશે NCF2 ડબલ બોન્ડ CF2 ને યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય
જેમાંથી તમને મળે n, અહીંથી મળશે CF2 સિંગલ બોન્ડ CF2. આ તમારો ટેફલોન બનશે. આ તમારો ટેફલોન. તો આન્સર આવશે ત્યાં ટેફલોન. ટેફલોન એટલે યોક્સિલ બોલ્યુમિનેશન આન્સર આવશે ટેફલોન. તો ચેપ્ટર ધોરણ 12 ચેપ્ટર નંબર છે તમારું આ 15મું ચેપ્ટર પોલિમર, ધોરણ 12 માંથી ક્વેશ્ચન છે. ધોરણ 12 માંથી ચેપ્ટર નંબર 15 માંથી ક્વેશ્ચન છે. નેક્સ્ટ, હેક્સાગોનલ આદિમ એકમ કોષમાં સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા માટે સાચો વિકલ્પ શોધો. હેક્સાગોનલ એટલે કે HCP માં હવે ચેપ્ટર આ જે પ્રશ્ન છે ધોરણ 12 માંથી છે અને પ્રકરણ છે 1 ઘન અવસ્થામાંથી પ્રશ્ન પૂછ્યો છે. HCP માં તો તમને ખબર હોય કે HCP માં પરમાણુની સંખ્યા થાય 6. HCP માં Z બરાબર 6 થાય. જો એમાં અષ્ટફલકીય સમચતુષ્ફલકીય છિદ્ર અને ઓક્ટ્રાહેડ્રલ એટલે કે અષ્ટફલકીય છિદ્ર, તો સમચતુષ્ફલકીય છિદ્ર જેટલા પરમાણુ સંખ્યા છે એના કરતા ડબલ એટલે 6 ગુણ્યા 2 એટલે તમારે 12 હોવા જોઈએ. અને અષ્ટફલકીય છિદ્ર જેટલા પરમાણુની સંખ્યા છે એટલા એટલે કે 6. આન્સર તમારો 12 અને 6 આવવો જોઈએ. સમચતુષ્ફલકીય છિદ્ર 12 અને અષ્ટફલકીય છિદ્ર 6 એટલે આન્સર તમારો આવશે 12 અને 6. આન્સર આવશે 12 અને 6 આવશે. HCP માં પરમાણુની સંખ્યા તમારે ગણવી હોય તો HCP માં 6 કેમ લીધા આપણે? તો HCP માં પરમાણુ જે છે એ પરમાણુ ખૂણા પર ગોઠવાયેલા હોય પ્લસ ખૂણા પર હશે તો ખૂણા પરનો ભાગ થાય 12 ખૂણા અને ભાગીદારી એમાં 6 થાય, એક છઠ્ઠાંશ થાય, પ્લસ 3 હશે મધ્યમાં અને 2 છે એની ફલક પર ગોઠવાયેલા હશે. એટલે અહીં કરી નાખ્યા આપણે તો 6 એટલે 2 થશે, 2 વત્તા 3 વત્તા 1 એટલા માટે 6 પરમાણુ સંખ્યા આપણે HCP માં Z બરાબર 6 લખ્યા. બરાબર, તો આન્સર આવશે. નેક્સ્ટ, નીચેના બે વિધાનો આપેલા છે તો HF less than HCl less than HBr less than HI નો પ્રમાણ એસિડનું સામર્થ્ય વધે છે. પછી બીજો છે વિધાન 2. બીજું વિધાન છે કે સમૂહમાં નીચે જઈએ ત્યારે FCl Br અને I તત્વોના કદ વધે એટલે કે HF HCl HBr HI નું બંધ સામર્થ્ય ઘટે તેથી એસિડ સામર્થ્ય વધે. ઉપરના વિધાનોને ધ્યાનમાં રાખી નીચેનો વિકલ્પ. તો પહેલો છે ઓપ્શન કે બંને વિધાન 1 અને વિધાન 2 સાચા છે. ઓપ્શન 2 વિધાન 1 અને વિધાન બંને 2 ખોટા છે. 3 વિધાન 1 સાચું વિધાન 2 ખોટું. ચોથું વિધાન 1 ખોટું વિધાન 2 સાચું. તો પહેલું તો એસિડની સામર્થ્ય વધે તો એસિડિક ગુણધર્મ વધે, સાચું છે કેમ કે H સહેલાઈથી દૂર થશે એટલે એ સાચું છે. બીજું, સમૂહમાંથી ઉપરથી નીચે તેમ કદ વધે એટલે એ પણ સાચું. તો બંને વિધાન સાચા છે માટે આન્સર તમારો પહેલો થશે કે બંને વિધાન સાચા છે. વિધાન 1 અને વિધાન 2 વિધાન 1 અને 2 બંને વિધાન સાચા છે એટલે માટે આન્સર તમારો આવશે. પ્રશ્ન તમારો આ જે છે ક્વેશ્ચન છે એનો પ્રશ્ન છે ધોરણ 12 માંથી ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોમાંથી છે. ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોમાંથી. નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો. તત્વોથી તત્વ માટે એક્ટેનોઇડ સંકોચન એ લેન્થેનોઇડ સંકોચન કરતા વધે. પછી બીજું, ઘન અવસ્થામાં મોટા ભાગના ત્રિસંયોજક લેન્થેનોઇડ સંકોચન રંગવિહીન આયન. તો અહીં વિધાન છે કેવું છે? ખોટું છે. શું આવે આન્સર? રંગવિહીનની જગ્યા પર રંગીન હોય છે. રંગીન માટે આ વિધાન કેવું છે? ખોટું છે. એટલે આપણો આન્સર શું થશે? બીજો થશે. બાકીનું આપણે વાંચવાની જરૂર છે નહીં. ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે. સક્રિય ધાતુ જ્યારે તો આપણો આન્સર શું થશે? બીજો થશે. તો પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર
8 માંથી ડી અને એફ વિભાગ અને ધોરણ 12 માંથી પ્રકરણ નંબર 8 નો ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયાની મુખ્ય નિપજ શોધો. તો CH3 CH CH ડબલ બોન્ડ CH2 HBr આપેલું છે તમને, C6H5CO twice O2. પેરોક્સાઇડ તમને આપેલું છે, બેન્ઝોઇલ પેરોક્સાઇડ HBr છે. તો કયો નિયમ ફોલો થશે? તો અહીંયા પ્રતિમાર્કોનિક, ત્યારે એન્ટી માર્કોનિક કહેવાય આપણે પ્રતિમાર્કોનિક. તો પ્રતિમાર્કોનિક નિયમ પ્રમાણે નિપજ મળી જોઈએ. તો પ્રતિમાર્કોનિક નિયમ પ્રમાણે નિપજ કઈ મળે? તો આપણે આને લખીએ તો આવું લખાશે CH3 CH ડબલ બોન્ડ બ્રેક કરી નાખીએ CH2. તો HBr છે જેમાંથી Br છે જોડાશે પહેલા કાર્બન પર, જ્યાં ઓછા છે આલ્કાઇલ, અને H જોડાશે અહીંયા. તો CH3 CH2Br. તો નિપજ તમને મળવી જોઈએ CH2CH Br. તો આન્સર તમારો અહીંયા થશે, આન્સર તમારો અહીંયા 1 થશે. CH3CH2Br આન્સર તમારો પહેલો આવશે. પ્રતિમાર્કોનિક પહેલા પર Br જોડાશે, બીજા પર હાઇડ્રોજન જોડાશે. તો આ તમારો જ્યાં ઓછા હાઇડ્રોજન ત્યાં હાઇડ્રોજન લગાવી દેવાનો, અને Br છે અહીં વધારે હાઇડ્રોજન વાળા જોડે જશે. આ તમારી નિપજ મળશે પ્રતિમાર્કોનિક પ્રમાણે. અને પ્રશ્ન છે તમારો આ ધોરણ 12 અને પ્રકરણ નંબર 10, એટલે કે ચેપ્ટર નંબર 10 માં, ધોરણ 12 અને પ્રકરણ નંબર 10 માંથી. નેક્સ્ટ છે કે ઘન અવસ્થામાં અને બાષ્પ અવસ્થામાં બેરિલિયમ ક્લોરાઇડના બંધારણ શોધો. બેરિલિયમ ક્લોરાઇડના ઘન અવસ્થામાં અને પ્રવાહી અવસ્થામાં, બાષ્પ અવસ્થામાં બંધારણ છે આપણે શોધવાના છે બેરિલિયમ BeCl2 ના. તો BeCl2 બેરિલિયમ ક્લોરાઇડ. તો બાષ્પ અવસ્થામાં એ ડાયમર ફોર્મ કરે, બાષ્પ અવસ્થામાં પોલિમર એટલે કે ડાયમર ફોર્મ કરે. તો ડાયમર તમને આ રીતે જોવા મળશે, આ રીતે તમને ડાયમર જોવા મળે. અને બીજું શૃંખલા, તમને ઘન અવસ્થામાં શૃંખલા અને બાષ્પ અવસ્થામાં ડાયમર જોવા મળે. એટલે આન્સર તમારો આવશે પહેલો, શૃંખલા અને ડાયમર જોવા મળે એટલે આન્સર આવશે પહેલો. ક્વેશ્ચન છે કયા ચેપ્ટરમાંથી છે? તો ક્વેશ્ચન તમને આ છે એ ચેપ્ટર નંબર 11 એટલે કે પી વિભાગના તત્વો, જે ધોરણ 11 નું પ્રકરણ છે એમાંથી. તો ધોરણ 11 માંથી પ્રકરણ નંબર 11 પી વિભાગના તત્વોમાંથી આ પ્રશ્ન પૂછ્યો છે. 13મું અને 14મું સમૂહ છે એમાંથી આ પ્રશ્ન છે. પછી પ્રશ્ન છે નેક્સ્ટ કે નીચેના બે વિધાનો આપેલા છે. તો એસ્પિરિન અને પેરાસિટામોલ એ નિંદ્રાકારી એટલે કે મૂર્છા વેદનાહારક છે, ત્યારે મોર્ફિન અને હિરોઇન એ નિંદ્રાકારી વેદનાહારો નથી. તો પેરાસિટામોલ અને એસ્પિરિન એ શું આપે? નિંદ્રા એટલે બિન નિંદ્રાકારી એટલે નથી, એ આમાં આવશે નિંદ્રાકારી હિરોઇન અને મોર્ફિન. બંને વિધાન કેવા છે? તો બંને વિધાન ખોટા છે. એટલે આન્સર તમારો થશે બંને વિધાનમાં આ જે છે નિંદ્રાકારી, અને આ ઊંધું થઈ ગયું છે. એટલે આન્સર તમારો પહેલો અને બીજો બંને વિધાન ખોટા છે. એટલે આન્સર તમારો અહીંયા બીજો આવશે, બંને વિધાન ખોટા છે. પ્રકરણ જોઈએ તો ધોરણ 12 નું પ્રકરણ 16મું ચેપ્ટર એટલે કે લાસ્ટ ચેપ્ટર એટલે કે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન જેને કહીએ છીએ આપણે, ડેલી લાઈફ કેમિસ્ટ્રી, એમાંથી પ્રશ્ન છે આ. નેક્સ્ટ ક્વેશ્ચન કે એક કાર્બનિક સંયોજન 18% વજનથી કાર્બન અને બાકીના હાઇડ્રોજન ધરાવે, તો પ્રમાણસૂચક સૂત્ર માટે સાચો ક્રમ કયો થાય? કાર્બન અને હાઇડ્રોજનના પર્સન્ટેજ તમને અહીંયા આપેલા છે, એના પરથી આપણે તત્વોનું સૂત્ર છે સૂત્ર નક્કી, પ્રમાણસૂત્ર પારિમાણિક સૂત્ર તમારે નક્કી કરવાનું છે. તો પારિમાણિક સૂત્ર કાર્બનના ટકા આપેલા છે. પહેલા જોઈ લઈએ કયા પ્રકરણમાંથી પ્રશ્ન છે. તો પ્રકરણ છે તમારું પહેલા તો ચેપ્ટર નંબર 1 અને કયું તો કે ધોરણ 11 નું, ધોરણ 11 માંથી પ્રકરણ નંબર 1 માંથી પ્રશ્ન છે. ટકા તમને અહીંયા આપેલા છે. કાર્બનના ટકા છે 78%, હાઇડ્રોજનના છે 22% છે, એટલે કે 78 ભાગ્યા 12 કરીશું
22 ભાગ્યા 1 કરીશું, 78 ભાગ્યા 12 કરીશું એટલે 12 છંગ 72, 12 છંગ 72 અને બાકી રહ્યા 6 એટલે કે 50, 6 પંચા 12 પંચા 60 એટલે 5 આવે, 6.5 આવશે ને આમાં 22 આવશે. એટલે આને નાની સંખ્યા વડે ભાગવાનું એટલે 6.5 વડે ભાગ્યું 6.5 એટલે કે 1 આવશે. અહીં 22 ભાગ્યા 6.5 એટલે કે 6 તરી 18 એટલે 3 ની આજુબાજુ આન્સર આવશે એટલે કે કાર્બન 1 અને હાઇડ્રોજન 3 એટલે CH3 તમારું સૂત્ર થવું જોઈએ. આન્સર તમારો અહીંયા આવશે CH3. અહીંયા ખબર પડી જાય 6 છે અને આ 22 છે એટલે આના કરતા 3 ગણા વધારે છે એટલે આ 1 હશે તો આ 3 હશે એટલે 1/3 એટલે 6 CH3 તમારો આન્સર આવશે. શું આવશે? CH3. ધોરણ 11 પ્રકરણ નંબર 1 માંથી પહેલું ચેપ્ટર છે એમાંથી પ્રશ્ન છે. નેક્સ્ટ કે 2,6 ડાયમિથાઇલ ડેક 4E નું સાચું બંધારણ કયું થાય? સાચું બંધારણ કયું થાય? તો આ પણ પ્રશ્ન છે તમારા ચેપ્ટર નંબર 12 માંથી, ધોરણ 11 માંથી ચેપ્ટર નંબર 12 નો ક્વેશ્ચન છે કે 2,4 ડાયમિથાઇલ હેક્સ 4. તો આન્સર તમને અહીંયા જોઈએ તો બંધારણ પહેલા દોરી નાખીએ એકવાર. આ રીતે બંધારણ આપેલું છે. પહેલું જે છે પહેલાનો આપણે અહીંયા આન્સર તમારો પહેલો થશે. અહીંયા આન્સર પહેલો થશે અને આ રીતે આપેલું છે. અહીંથી કાર્બન આપણે ગણી નાખીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો પહેલા બીજા પર મિથાઇલ છે અને છઠ્ઠા પર મિથાઇલ છે 2,4,6 ડાયમિથાઇલ અને ચોથા પર ડબલ બોન્ડ છે. કાર્બન 10 છે ડેક એટલે આન્સર તમારો પહેલો થશે. પહેલો આન્સર 2,6 ડાયમિથાઇલ અને ડેક 4E એટલે આન્સર તમારો પહેલો આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન કે 4 બ્રોમોપેન્ટેન ની ડિહાઇડ્રોએલિનેશન પ્રક્રિયાની મુખ્ય નિપજ પેન્ટ2E ના બને. તો બનતી નિપજ આધારિત છે તે બનતી નિપજ કોના આધારિત છે તમારે અહીંયા નક્કી કરવાનું છે. બનતી નિપજ તમારે કોના આધારિત છે એ નક્કી કરવી છે. તો પેલા પ્રશ્ન છે, પ્રશ્ન તમારો આ છે ધોરણ 12 માંથી છે અને પ્રકરણ જોઈએ તો પ્રકરણ તમારું અહીંયા 10 માંથી છે. ડિહાઇડ્રોએલિનેશન એટલે બીટા એલિમિનેશન પ્રક્રિયા થાય. ડિહાઇડ્રોએલિનેશન એટલે બીટા એલિમિનેશન. પેન્ટેન તમને આપેલો છે CH3 અહીં લગાવી દઈએ Br 2 બ્રોમો છે એટલે બાકીનું હશે CH2 CH2 CH3 આ થઈ ગયા 5 કાર્બન. ડિહાઇડ્રોએલિનેશન પ્રક્રિયા એટલે કે આલ્કોહોલિક KOH એટલે કે અહીંથી તમારે Br અને અહીંથી તમારે H જે છે આપણે કાઢી નાખીએ. નિપજ તમને અહીંયા આપેલી છે કે CH3 CH ડબલ બોન્ડ CH2 CH2 CH3. તો આ તમને નિપજ મળે છે પેન્ટ2E. તો કયા નિયમ પ્રમાણે મળે? તો આ પ્રક્રિયામાં નિયમ છે નિયમ તો કે વધુ વિસ્થાપિત આલ્કીન મળે. વધુ વિસ્થાપિત આલ્કીન મળે તો વધુ વિસ્થાપિત આલ્કીન ક્યાં મળે? આમાં મળે. અહીં ડબલ બોન્ડ થાય તો ઓછો વિસ્થાપિત એટલે વધુ વિસ્થાપિત વાળો આલ્કીન મળે. માટે કયો નિયમ આવે? સેટઝેવ નિયમ જેને કહેવાશે સેટઝેવ નિયમ. આન્સર તમારો આવશે સેટઝેવ નિયમ. જો અહીં બનતું હોત તો એ નિયમ નિપજ નહીં કહેવાશે. જો તો નિપજ તમને અહીંયા સેટઝેવ નિયમ પ્રમાણે મળે. વધુ વિસ્થાપિત આલ્કીન નિપજ તમને અહીંયા નિપજ તરીકે મળે છે. વધુ વિસ્થાપિત નિપજ જેને આપણે કહીએ છીએ એ મળે છે. ધોરણ 12 માંથી પ્રકરણ નંબર 10 માંથી હતો બીટા એલિમિનેશન પ્રક્રિયા જેને આપણે કહીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમને કે A gives B પ્રક્રિયા માટે પ્રક્રિયાની એન્થાલ્પી -4.2 કિલોજૂલ પર મોલ છે અને સક્રિયકરણ એન્થાલ્પી એ
9.6 કિલોજૂલ પર મોલ છે. તો પ્રક્રિયા માટે સાચી સ્થિતિ ઉર્જા છબી એટલે પ્રોફાઇલ વિકલ્પમાં દર્શાવો. તો અહીંયા તમને એન્થાલ્પીની વેલ્યુ આપેલી છે કે ડેલ્ટા એચ જે છે એ નેગેટિવ છે. ડેલ્ટા એચ નેગેટિવ છે માટે રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક અને પ્રોડક્ટ એટલે કે નિપજ. તો પ્રક્રિયક કરતા પ્રક્રિયકની ઉર્જા જે છે વધારે હશે. નિપજ છે નિપજની ઉર્જા છે ઓછી હશે અહીંયા, કેમ કે ડેલ્ટા એચ નેગેટિવ છે. ડેલ્ટા એચ નેગેટિવ લેસ ધેન 0 છે માટે રિએક્ટન્ટ ઓછું એવો ગ્રાફ જો સોરી પ્રક્રિયક વધારે એવું તો પ્રક્રિયક વધારે હોય એવો ગ્રાફ કયો છે? પ્રક્રિયકની ઉર્જા વધારે છે, નિપજની નીચે ઓછી છે માટે આન્સર તમારો બીજો થવો જોઈએ. ક્વેશ્ચન માં આપેલું કે એન્થાલ્પી માઇનસ છે તો આન્સર તમારો અહીંયા ખબર પડી જાય. ધોરણ 12 માંથી પ્રકરણ જે છે એ પ્રકરણ નંબર 4 રાસાયણિક ગતિકીમાંથી આ પ્રશ્ન પૂછેલો છે. રાસાયણિક ગતિકીમાંથી લાસ્ટ ટોપિક જે છે એમાંથી આ પ્રશ્ન પૂછેલો છે. નેક્સ્ટ કે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ EDTA માટે આયન માટે શું સાચું? તો 4O અને 2 N દાતા પરમાણુ સાથે સદંત્ય લિગેન્ડ. તો EDTA કયો લિગેન્ડ? સદંત્ય લિગેન્ડ છે. બાકીના ક્વેશ્ચન વાંચવાની જરૂર આન્સર છે વાંચવાની જરૂર પડે જ નહીં ઓપ્શન. તો આન્સર તમારો શું આવે? પહેલો 6 સદંત્ય જેમાં 4 ઓક્સિજન અને 2 N દાતા પરમાણુ હાજર છે. એનું સ્ટ્રક્ચર દોરવું હોય તો આ પ્રમાણે દોરાશે CH2 અહીંયા આવશે N, આ બાજુ N માં લખી નાખવાનું CH2 COO માઇનસ CH2 COO માઇનસ. સેમ N રિપીટ કરશું અહીંયા CH2 COO માઇનસ CH2 COO માઇનસ. તો 1 2 3 અને 4 ઓક્સિજન અને 2 નાઇટ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન હશે. તો આ 6 પરમાણુ ધરાવે એટલે કે એને સદંત્ય લિગેન્ડ કહેવાશે. ધોરણ 12 અને પ્રકરણ 9 માંથી છે સંવર્ગ સંયોજનો લિગેન્ડનું વર્ગીકરણ એ ટોપિકમાંથી આ પ્રશ્ન છે. સદંત્ય લિગેન્ડ છે EDTA. તો EDTA સદંત્ય લિગેન્ડ છે એનો મતલબ એમાં 4 ઓક્સિજન અને 2 N દાતા પરમાણુ જે છે ઇલેક્ટ્રોન દાન કરે છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે ઉમદા વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુ તેમની સક્રિયતા પ્રત્યેની નિષ્ક્રિયતાને લીધે નામ આપવામાં આવેલ છે. તો તેના સંદર્ભમાં ખોટું વિધાન શોધવાનું છે આપણે. પહેલું, ઉમદા અથવા નિષ્ક્રિય વાયુ પાણીમાં અલ્પદ્રાવ્ય છે, સાચું છે. પછી ઉમદા અને નિષ્ક્રિય ખૂબ જ ઊંચું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. તો ખોટું છે. કેવું છે? ગલનબિંદુ કેવું છે? ઊંચું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે માટે આન્સર તમારો કયું થશે? તો આન્સર બીજો થશે. આન્સર અહીંયા બીજો આવશે. બાકીનું તો નિર્બળ વિસર્જન બળ હોય એ સાચું છે. વાયુની પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ધન છે. આ ત્રણ સાચા છે. તો આ કેવું વિધાન? ખોટું છે. પ્રકરણ જોઈએ ધોરણ 12 ના પ્રકરણ નંબર 7 માંથી છે. ગ્રુપ નંબર 18 નો જે છે એમાંથી આ પ્રશ્ન પૂછેલો છે. તો પ્રકરણ 7 અને ધોરણ 12 માંથી આન્સર તમારો ઉમદા વાયુ નિષ્ક્રિય ખૂબ જ ઊંચું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે ક્વેશ્ચન તમને થોડો ઝાંખો દેખાતો હશે કે પ્રક્રિયાઓમાંથી કઈ એક ધાતુ વિસ્થાપન પ્રક્રિયા એટલે કે મેટલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે? સાચો વિકલ્પ શોધો. તો ઓપ્શન તમને અહીંયા આપેલો છે. ઓપ્શન 1 જે છે આવો છે. 2 મોલ KClO3 ને ગરમ કરવામાં આવે તો 2 મોલ KCl અને 3 મોલ O2 મળે છે. જ્યારે બીજું જે ઓપ્શન તમને આપેલો છે અહીંયા કે CR2O3 plus 2Al gives Al2O3 plus 2 mol Cr. ત્રીજો ઓપ્શન તમને અહીંયા આપેલો છે કે Fe plus 3 મોલ HCl. તો નિપજમાં મળે છે અહીંયા FeCl3 plus H2 ગેસિયસમાં. અને ચોથો ઓપ્શન છે અહીંયા કે 2 મોલ PbNO3 twice gives 2 મોલ PbO plus 4 મોલ NO2 plus O2 ગેસિયસમાં. તો મેટલ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે વધુ સક્રિય ધાતુ છે ઓછી સક્રિય ધાતુને વિસ્થાપન કરે જેને મેટલ ડિસ્પ્લેસમેન્ટ કહેવાશે.
તો અહીંયા તમે જો ક્રોમિયમ અને એલ્યુમિનિયમ ક્રોમિયમને રિપ્લેસ કરે, જેમાં એલ્યુમિનિયમ એ વધુ સક્રિય છે કોના કરતા? ક્રોમિયમ કરતા. આન્સર તમારો બીજો થશે Cr2O3 Al, જે એલ્યુમિનિયમ વધુ સક્રિય છે, ઓછી સક્રિય ધાતુ છે, એનું વિસ્થાપન કરે છે. સક્રિયતા જોઈએ, સક્રિયતા એલ્યુમિનિયમ સૌથી વધારે છે ક્રોમિયમ કરતા. એટલે આન્સર તમારો અહીંયા ઓપ્શન બીજો જે Cr2O3 આપેલો છે એ થશે. અને ધોરણ 12 નો પ્રશ્ન, ધોરણ 11 નો પ્રશ્ન છે. 11 માંથી ચેપ્ટર નંબર 8 નો પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 8 નો પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 8 પી વિભાગના તત્વો 8 એટલે કે રેડોક્સ માંથી પૂછેલો છે. રેડોક્સ વાળું પ્રકરણ છે, એમાંથી પ્રશ્ન પૂછેલો છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, સંયોજન કે જે મધ્યવર્તા એટલે મેટામેરિઝમ પ્રદર્શિત કરે, તો ઓપ્શન તમને C5H12 ઓપ્શન 1. ઓપ્શન બીજો તમને આવો આપેલો છે કે C3H8O. ઓપ્શન 3 છે તમારી જોડે એક કે C3H6O અને ચોથો ઓપ્શન તમને આપેલો છે કે C4H10O. એટલે એવો ક્રિયાશીલ સમૂહ જેની આજુબાજુ તમારે આલ્કાઇલ સમૂહ જે છે જોડાયેલા હોય એવું આપણે અહીંયા બનવું જોઈએ. સિમ્પલ. તો ઓક્સિજન વાળું જો ઓક્સિજન વાળું છે તો આ 4 વાળા કાર્બન વાળો આન્સર આવે. કેમ 4 વાળા આવે? તો જો C1 2 3 એક આ પોસિબિલિટી થાય. બીજી 2 કાર્બન 2 બાજુ રાખો, બીજા 2 કાર્બન આ બાજુ રાખો, તો આ બે એકબીજાને કહેવાય કે મધ્યવર્તા એટલે કે મેટામેરિઝમ શો કરે. મેટામેરિઝમ શો ત્રીજામાં ના થાય. ત્રીજામાં જો લખીએ આપણે આવું થાય. બીજી પોસિબિલિટી તો બીજું લખું તો આવું થાય. બંને સેમ જ થયા માટે આમાં ના આવે. એટલે આ રીતે તમારો આન્સર છે, આન્સર ના આવે. આન્સર ચોથો જે C4H10O, આન્સર શું આવશે? C4H10O આવશે. કયામાંથી હતો પ્રશ્ન? તો પ્રશ્ન તમારે આ ધોરણ 11 નો છે. 11 માંથી. અને પ્રકરણ તમારું થશે અહીંયા 12મું ચેપ્ટર, જેને GOC નો ટોપિક જે કહેવાય એનો છે. પછી RBC ઉણપ એટલે ખામી કયા રોગમાંથી નીચેમાંથી ઉણપ છે? RBC ઉણપ જે છે વિટામિન B12. એટલે આન્સર તમારો અહીંયા આવશે વિટામિન B12. ધોરણ 12 અને ચેપ્ટર નંબર લખવું હોય તો ચેપ્ટર નંબર આવે 14, જૈવિક અણુઓ. વિટામિન વાળો ટોપિક છે, એમાંથી આ ટેબલ છે, ટેબલમાંથી આ પ્રશ્ન પૂછેલો છે. વિટામિન B12 ઉણપ રોગ એ કઈ ખામીથી થાય? તો આન્સર વિટામિન B12. નેક્સ્ટ ક્વેશ્ચન, કે ઇથેનનો સૌથી ઓછો સ્થાયી સમરૂપી એટલે કન્ફર્મર જે છે એનો દ્વિતલ કોણ ડાયહેડ્રલ એંગલ શું હશે? 120, 180, 60 અને 0 ડિગ્રી સેલ્સિયસ. તો આન્સર આવે તો ઇથેન જે છે એનું સંપૂર્ણ ઇક્લિપ્સ જે છે, સંપૂર્ણ ઇક્લિપ્સ ઇથેન છે તો આ રીતે આપણે દોરી શકાય. જો સૌથી જો ઓછો સ્થાયી કીધો છે, ઓછો સ્થાયી કયો છે? તો સૌથી ઓછો સ્થાયી એનો સંપૂર્ણ ઇક્લિપ્સ છે. ઓછો થાય સંપૂર્ણ ઇક્લિપ્સ છે. ઇક્લિપ્સ છે માટે કેવો છે? તો એમાં એંગલ છે કેવો થાય? તો એંગલ આવે 0 ડિગ્રી સેલ્સિયસ. કેવો આવે? 0 ડિગ્રી આવે. 0 ડિગ્રી આવે. આન્સર તમારો અહીંયા ચોથો 0 ડિગ્રી ઓછો છે સંપૂર્ણ ઇક્લિપ્સ એટલે એંગલ કેટલો હશે? 0 હશે. આન્સર આવશે 0. પ્રશ્ન તમારે આ પણ પ્રશ્ન હતો ચેપ્ટર ધોરણ 11 માંથી પ્રકરણ નંબર 13 માંથી હાઇડ્રોકાર્બન માંથી પ્રશ્ન પૂછેલો છે. નેક્સ્ટ, ટ્રિટિયમ એ ડાયહાઇડ્રોજનનો રેડિયોએક્ટિવ સમસ્થાનિક છે. ટ્રિટિયમ એ ડાયહાઇડ્રોજનનો એક રેડિયોએક્ટિવ સમસ્થાનિક છે. તો નીચેના પૈકી કયા કણોનું ઉત્સર્જન કરશે? આપેલા કણોમાંથી કોનું ઉત્સર્જન કરશે? બીટા છે, આલ્ફા છે, ગામા અને ન્યુટ્રોન છે. તો ટ્રિટિયમ છે એનું કયા કણોનું ઉત્સર્જન કરશે એ આપણે અહીંયા શોધવાનું છે. તો ટ્રિટિયમ એ કયા કણોનું ઉત્સર્જન કરશે એ નક્કી કરવાનું છે. તો ટ્રિટિયમ એટલે H13 લખાય. ટ્રિટિયમ એટલે H13 જેને આપણે લખીશું.
એમાંથી કયા કણનું છે કન્વર્ટ એટલે કયા કણનું ઉત્સર્જન કરે છે આપણે અહીંયા નક્કી કરવાનું છે. તેનો આન્સર અહીંયા થશે આપણી જોડે તો બીટા કણનું છે ઉત્સર્જન કરે. કયા કણનું? તો બીટા કણનું ઉત્સર્જન કરે. આન્સર તમારો અહીંયા બીટા કણ આવશે. તો એનું સોલ્યુશન જોઈએ તો આપણે પહેલા ચેપ્ટર લખીને કયા ચેપ્ટરનો ક્વેશ્ચન છે. ચેપ્ટર તમે લખવું હોય તો અહીંયા આવે ધોરણ 11 અને પ્રકરણ થશે પ્રકરણ 9મું કરાશે. બરાબર, ટોપિક અંદર છે નહીં પણ 9મા ચેપ્ટરમાંથી ગણી શકાય. આપણે હાઇડ્રોજન વાળું ચેપ્ટર જે છે ટ્રિટિયમ એટલે કે H13 લખાય. હવે જો એનું બીટા કણનું રેડિયોએક્ટિવ એટલે કે રેડિયોએક્ટિવ છે તો સ્થાયી H11 માં રૂપાંતર પામે. H11 માં થયો મતલબ પ્રોટોન તો સેમ જ રહેશે, ખાલી બદલાશે શું ન્યુટ્રોનમાં ચેન્જીસ થાય છે. ન્યુટ્રોનમાં એટલે કે N01 છે 01 તો એનો મતલબ એમાં શું હશે તો પ્રોટોન 11 શું ગુમાવ્યું હશે ખાલી E-1 થયું હશે ખાલી અહીંયા એટલે કે બીટા કણ. એટલે આન્સર શું આવે તમારો અહીંયા બીટા આવશે. એટલા માટે આન્સર અહીંયા બીટા કણનું ઉત્સર્જન કર્યું હશે. ધોરણ 11 પ્રકરણ નંબર 9 માંથી. પછી બોયલના નિયમના આલેખને પ્રદર્શન માટે સાચો વિકલ્પ પસંદ કરો જે જુદા જુદા તાપમાન પર વાયુના દબાણ વિરુદ્ધ આલેખ દર્શાવે છે. તો અહીંયા આલેખ તમને જોઈએ તો આન્સર તમારો આવશે અહીંયા એ ચોથો ઓપ્શન આવશે. ચોથો ઓપ્શન આન્સર આવશે. તો આન્સર તમારે દબાણ વિરુદ્ધ કદનો આલેખ છે. આ રીતે આલેખ આવે. અહીંયા થોડો આલેખ આપણે બીજો ને આ ત્રીજો કરી નાખીએ. આ રીતે આ થશે આપણે 200 કેલ્વિન રાખીએ, આ 400 કેલ્વિન રાખીએ અને આ 600 કેલ્વિન રાખીએ. સપોઝ હું કોઈ લઈ લઉં અચળ દબાણ માટે આલેખ તો આ થઈ જાય તો એક આ લાઈન મળે, એક આ લાઈન મળે, એક આ મળે. તો આને V1 કહી દઈએ, આ V2 કહી દઈએ, આ V3 કહી દઈએ. તો V1 જો તો V1 છે, V2 વધારે છે, V2 કરતા V3 વધારે છે એટલે કે દબાણ તાપમાન છે એ કદના સમપ્રમાણમાં છે માટે T1 ઓછું હશે, T2 વધારે હશે, T3 એના કરતા વધારે હશે. એટલે આન્સર તમારો કયો આવશે તો આન્સર ચોથો આવશે. બોયલના નિયમમાં ગ્રાફ ટેક્સ્ટ બુકમાં આપેલો છે. પ્રકરણ તમારે જોવું હોય તો ધોરણ 11 નું પ્રકરણ નંબર 5 દ્રવ્ય અવસ્થા બોયલના નિયમમાં તમને આપેલું છે. આન્સર તમારો અહીંયા ગ્રાફ છે ચોથો આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન અનંત મદતાએ NaCl, HCl અને CH3COO ના મોલર વાહકતા તમને આપી છે 126.45, 426.16, 91.0. અનંત મદને CH3COO તમારે CH3COO બનાવવાનું છે. સિમ્પલ એ લખી નાખવાનું CH3COO. બનાવ જોઈએ શું આપણે તો જોઈશે આપણે CH3 આ જોઈશે, આટલો પોર્શન જોઈશે અને H જોઈશે. બાકી કટ શું કરવાનું તો NaCl કટ કરવું છે અને Cl એટલે કે જેને કટ કરવાના છે જેમાંથી બંને આયન કટ થાય છે એવું પાછળ લખશું, માઈનસમાં આવશે. જે જરૂર છે એ પ્લસમાં લખાશે એટલે સીધું યાદ રાખો CH3COO Na પ્લસ બીજું શું જરૂર છે HCl જરૂર છે. NaCl આપણે કટ કરવાનું છે બંને આયન NaCl ના એટલે CH3COO ની વેલ્યુ કેટલી છે 91 છે. HCl ની વેલ્યુ કેટલી છે 426.16 છે અને માઈનસ 126.45 એટલે ડાયરેક્ટ અપ્રોક્સિમેટલી આપણે ગણીએ તો 426 126 એટલે 300 થશે. 391 એટલે કે 390 ની અરાઉન્ડ તમારો આન્સર થાય. આ બેનો આપણે કરીએ 300 જેવું થાય અને આ 300 + 90 એટલે 390 વાળો ઓપ્શન જુઓ તો ઓપ્શન એક જ આપેલો છે તમને ઓપ્શન 2 390.71 આન્સર તમારો બીજો આવશે. પ્રકરણ જોઈ લે ધોરણ 12 નું પ્રકરણ નંબર 3 છે. પ્રકરણ નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાંથી પ્રશ્ન છે. વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાંથી પ્રશ્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે T કેલ્વિન પર ડાયમિથાઇલ એમાઇન નો pKb ની વેલ્યુ અને એસિટિક એસિડ નો pKa ની વેલ્યુ 3.27 અને 4.77. તો ડાયમિથાઇલ એમાઇન એસિટેટ દ્રાવણની pH માટે સાચો વિકલ્પ કયો થાય?
તો તમારે pH ની વેલ્યુ શોધવી છે. તો pH ની વેલ્યુ માટે સૂત્ર બને તમારે અહીંયા કે pH બરાબર 7 પ્લસ 1/2 pKa માઇનસ pKb વેલ્યુ મૂકી દઈએ આપણે એની. વીક એસિડ અને વીક બેઝ એનો સોલ્ટ અહીંયા બનાવેલો છે, એના માટે pH આપણે શોધવાની છે. વીક એસિડ અને વીક એટલે કે નિર્બળ એસિડ નિર્બળ બેઝ એનો ક્ષાર બને છે, ક્ષારને pH શોધવાનું છે. તો વેલ્યુ મૂકી દઈએ તો સૂત્ર એનું થાય આ, તો 7 વત્તા 1/2 pK ની વેલ્યુ તમને આપેલી છે 4.77, pKb ની વેલ્યુ છે 3.27, એટલે કે 7 વત્તા 1/2 અને તમે સિમ્પ્લિફાય કરો 0 0 થઈ જશે, 7 માંથી 2 3 માંથી 1 એટલે કે 1.50 જેવું થશે. 1.50 1.50 ના અડધા કરો એટલે 75 થાય. 7.5 એટલે 0.75 7.75 થાય. 7.75 એટલે આન્સર જુઓ 7.75 વાળો કયો છે? ઓપ્શન ત્રીજો આપેલો 7.75. અને પ્રકરણ જોઈએ તો ધોરણ ચેપ્ટર નંબર 7 થશે આયનિક સંતુલન ચેપ્ટર ધોરણ 11 નું ચેપ્ટર નંબર 7 સંતુલન વાળું ચેપ્ટર છે, એમાંથી પ્રશ્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે સૂચિ 1 અને સૂચિ 2 જોડવાનું છે. તો ઓપ્શન સૂચિમાં PCl3 PCl5 SF6 BrF5 અને Br3. તો પહેલામાં જુઓ A માં PCl5 છે, તો PCl5 નો આકાર થાય ત્રિકોણીય દ્વિપિરામિડ થશે. તો દ્વિપિરામિડ વાળો આકાર થશે તમારે ત્રિકોણીય દ્વિપિરામિડ. તો આન્સર પહેલામાં થશે અહીંયા પાંચમું, સોરી પહેલામાં થશે ચોથું, એટલે A માં 4 આવશે, એ લખીએ આપણે A માં ચોથું. B SF6 અષ્ટફલકીય થાય, SF6 નો આકાર અષ્ટફલકીય થાય, અષ્ટફલકીય ત્રીજું આપેલું છે, અષ્ટફલકીય ત્રીજું એટલે અષ્ટફલકીય થશે. C છે BR5, BR5 તમારે થશે સમચોરસ પિરામિડલ, સમચોરસ પિરામિડલ કે 1 થશે. અને છેલ્લું રહ્યું D BF3, BF3 થશે તમારે સમતુલ્ય ત્રિકોણ એટલે D આવશે 2. તો મેચ કરી લો A4 B3 C1 અને D2. આન્સર જુઓ તો આન્સર તમને A4 વાળો ઓપ્શન 2 છે, એમાંથી આપણે તમારું ત્રીજું અને C માં બદલાય તો આન્સર તમારો પહેલો થવો જોઈએ. આન્સર પહેલો થશે. તો આ પણ ક્વેશ્ચન છે તમારો ધોરણ 11 માંથી પ્રકરણ જોઈએ તો પ્રકરણ નંબર 4 રાસાયણિક બંધન વાળું જે ચેપ્ટર છે, રાસાયણિક બંધન, એમાંથી પ્રશ્ન છે ચેપ્ટર નંબર 4 માંથી. નેક્સ્ટ ક્વેશ્ચન એવું સંયોજન ઓળખી બતાવો કે જે હિલ્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી આલ્કલીમાં દ્રાવ્ય થાય. તો હિલ્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે તો પ્રાથમિક પ્રક્રિયા કરે અને દ્વિતીયક. પ્રાથમિક છે એ આલ્કલીમાં દ્રાવ્ય થાય, જ્યારે દ્વિતીયક છે આલ્કલીમાં દ્રાવ્ય થાય, તૃતીયક એ પ્રક્રિયા કરતું જ નહીં. તો આ બે પ્રક્રિયા કરે જેમાં આલ્કલીમાં દ્રાવ્ય થાય એવું પહેલું છે પ્રાઇમરી. તો પ્રાઇમરી વાળો ઓપ્શન જુઓ તો પ્રાઇમરી વાળો ઓપ્શન તમને એક જ આપેલો છે NH2 વાળું, આ પ્રાઇમરી છે માટે આ છે પ્રક્રિયા કરશે અને આલ્કલીમાં દ્રાવ્ય થશે. તૃતીયક પ્રક્રિયા નહીં કરે, દ્વિતીયક પ્રક્રિયા કરશે પણ આલ્કલીમાં દ્રાવ્ય થશે નહીં. ના તો એનું ટુ છે, આન્સર તમારો ત્રીજો આવશે. ધોરણ 12 માંથી પ્રકરણ નંબર 13 એમાઇન સંયોજનમાંથી, પ્રકરણ નંબર 13 એમાઇન સંયોજનમાંથી પ્રશ્ન આપેલો છે. નેક્સ્ટ ટિન્ડલ અસર પ્રદર્શિત થશે, વિધાન માટે સાચો વિકલ્પ. NaCl સાચું દ્રાવણ કહેવાય, ટિન્ડલ અસર ના દર્શાવે. ગ્લુકોઝ સાચું દ્રાવણ કહેવાય, ટિન્ડલ અસર ના દર્શાવે. સ્ટાર્ચ છે કલિલ દ્રાવણ બનાવે, સ્ટાર્ચ કેવું દ્રાવણ બનાવે? કલિલ દ્રાવણ બનાવે, અને કલિલ દ્રાવણ ટિન્ડલ અસર પ્રદર્શિત કરે, ટિન્ડલ અસર દર્શાવે માટે સ્ટાર્ચ નું આવશે. યુરિયા પણ સાચું દ્રાવણ એટલે આન્સર તમારો કલિલ દ્રાવણ આવશે. એટલે સ્ટાર્ચ દ્રાવણ જે કલિલ દ્રાવણ કહેવાય એટલે ટિન્ડલ અસર પ્રદર્શિત કરશે. અને જે ધોરણ 12 નું પ્રકરણ નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન માંથી આ પ્રશ્ન છે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન
નેક્સ્ટ, BF3 એ સમતલ્ય અને ઇલેક્ટ્રોનની ઉણપવાળું સંયોજન છે. મધ્યસ્થ પરમાણુ સંકરણ તેની આજુબાજુ ઇલેક્ટ્રોન સંખ્યા અનુક્રમે શોધો. તો સીધું છે BF3 સ્ટ્રક્ચર તમને ખબર છે. BF3 સંકરણ નક્કી કરો તો BF3 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, લોન પેર 0 છે, એટલે 3 + 0 એટલે 3, એટલે કે 3 વાળું સંકરણ કયું થાય? sp2 આવશે. એટલે સંકરણ તમને sp2 જોવા મળે. sp2 છે ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે આજુબાજુ? તો 1 2 અને 3, અને 3 દુ 6 ઇલેક્ટ્રોનની સંખ્યા કીધી છે. 3 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 3 દુ 6, એટલે sp2 અને 6 આન્સર આવવો જોઈએ. sp2 અને 6 એટલે આન્સર તમારો sp2 6 વાળો આન્સર થશે ત્રીજો. sp2 અને 6 આવશે. ધોરણ 11 માંથી અને ચેપ્ટર નંબર 4 ફરી ધોરણ 11 ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન વાળું જે ચેપ્ટર છે એમાંથી. નેક્સ્ટ પ્રશ્ન છે કે ઓલ ઇન્ડિયા રેડિયો નવી દિલ્હીનું એક ચોક્કસ સ્ટેશન જેમાં 1369 કિલોહર્ટ્ઝ ની આવૃત્તિ પ્રસારણ કરે છે. તો પ્રેષિત ટ્રાન્સમિટ વડે ઉત્સર્જિત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ શોધો. પ્રકાશની આવૃત્તિ, પ્રકાશનો વેગ તમને આપેલો છે. તો પહેલા તો ચેપ્ટર નંબર 2 અણુબંધારણ જેને કહીએ છીએ આપણે, અને ધોરણ 11 નું, તો ધોરણ 11 ના બીજા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછ્યો છે. મ્યુ ની વેલ્યુ આપેલી છે આવૃત્તિની, મ્યુ બરાબર તમને આપેલું છે 1368, અને સી ની વેલ્યુ પણ આપેલી છે 3 × 10⁸ લેમ્બડા શોધવું છે. તો સૂત્ર તમારું આવું થશે, C = μ × લેમ્બડા. C = μ × લેમ્બડા. આપણે લેમ્બડા શોધવો છે તો લેમ્બડા = c/μ. C ની વેલ્યુ આપેલી 3 × 10⁸ ભાગ્યા આવૃત્તિ આપેલી છે 1368 કિલોહર્ટ્ઝ છે, હર્ટ્ઝમાં કન્વર્ટ કરો 10⁻³ થશે, અને કટ કરો એટલે ઉપર થશે 6, સોરી 3 છે એટલે અહીં થશે 5, એટલે 3 ભાગ્યા 1368 કરશો અથવા તો 3 ને આપણે 0 0 કરી નાખીએ એટલે તમારો જવાબ લગભગ અહીં આવશે 0.0021 અને 92 × 10⁵ પોઈન્ટમાં કન્વર્ટ કરીએ તો 1 2 3 4 અને 5 એટલે 219.2 આન્સર તમે જુઓ તો આન્સર અહીંયા મીટરમાં થશે. આન્સર જુઓ, આન્સર બીજો આપેલો છે, આન્સર બીજો છે થશે. એટલે આમાં થોડી કેલ્ક્યુલેશન તમારે કરવી પડશે. પોઈન્ટ છે નજીકમાં છે, 3 છે અને 2 છે. આન્સર તમારો જે છે આવશે 219.2. ધોરણ 11 ચેપ્ટર નંબર 2 માંથી પ્રશ્ન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બરાબર, ફરી એકવાર કેલ્ક્યુલેશન ચેક કરી લેવી તમારે. 3 ભાગ્યા કેટલા કરવાના? 3 ભાગ્યા 1368 કરવાના છે એટલે 0.092 અને પોઈન્ટમાં છે 10⁵ 219.2 અને 29 આવશે. એટલે અપ્રોક્સિમેટલી અહીંયા આન્સર તમારો 219.3 થશે. બરાબર, કેલ્ક્યુલેશન જો એક્ઝેક્ટ કરીએ તો એટલે આન્સર તમારો અહીંયા 1 થશે. બરાબર, બીજો નહીં થાય, 3 વાળો થશે આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલા પૈકી એક આદર્શ વાયુના 1 મોલ માટે Cp અને C વચ્ચેનો સાચો સંબંધ દર્શાવો. તો Cp/Cv નું સૂત્ર થાય Cp - Cv = NR થાય. N ની વેલ્યુ અહીં આપેલી છે 1 મોલ માટે Cp - Cv = R આવે. ઓપ્શન જુઓ તો Cp - Cv આન્સર બીજો આપેલો, Cp - Cv = R. ધોરણ 11 પ્રકરણ જે કહીએ આપણે એ ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર નંબર 6 માંથી છે. ઉષ્માગતિશાસ્ત્ર એટલે ચેપ્ટર નંબર 6 માંથી પ્રશ્ન છે. તો Cp Cv નો રિલેશન તમને ખબર હોવી જોઈએ, અને n મોલ માટે કીધું છે એટલે n = 1 લખી દો. n મોલ એટલે n1. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી જોડે અહીંયા કે 10 ગ્રામ ગ્લુકોઝ C6H12O6 અને 250 ml પાણીમાં P1, 10 ગ્રામ યુરિયા C4CH4N2O
એટલે કે યુરિયા 250 ml પાણીમાં P2 છે, 10 ગ્રામ સુક્રોઝ C12H22O11 250 ml પાણીમાં P3 ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે તો આ દ્રાવણના અભિસરણનો ઘટતો ક્રમ કયો છે સાચો શોધો. તો તમને સૂત્ર ખબર છે અહીંયા પહેલા ધોરણ 12 માંથી ચેપ્ટર નંબર 2 અભિસરણ દ્રાવણ ચેપ્ટર અભિસરણ વાળા ટોપિક માંથી સૂત્ર આપણું આવું છે પાઈ ઇક્વલ ટુ W2RT upon M2V. આપણું બધું અહીંયા અચળ છે, W2 પણ કોમન છે એટલે આ બધું આપણે અચળ કરી નાખીએ એટલે પાઈ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ M2 લખાશે. એટલે કે જેનું આણ્વીય દળ M2 જેટલું વધારે હશે એમ પાઈની વેલ્યુ કેવી ઓછી આવશે. તો આપણે જોડે ગ્લુકોઝ છે એક, તો બીજું યુરિયા છે અને ત્રીજું સુક્રોઝ છે. ગ્લુકોઝ નું થાય 180, પછી યુરિયાનું થાય 60 અને સુક્રોઝનું થાય 342. એટલે આપણે ઘટતો ક્રમ કીધો છે, ઘટતો ક્રમ કીધો છે. તો સૌથી વધારે કોનું આવશે? સૌથી વધારે આનું આવશે, યુરિયાનું આવશે, જેને P2 કહી દઈએ. તો P2 સૌથી વધારે હશે, પછી 180 વાળો એટલે P3 આવશે, એટલે તમારો નંબર P3. અને સૌથી ઓછું સુક્રોઝનું, સૌથી વધારે આણ્વીય દળ સુક્રોઝનું એટલે P1 આવશે. તો P2 P3 1 આન્સર થવો જોઈએ. P2 P3 સોરી એ 1 આવશે, P3 ગ્લુકોઝનું P1 અને P3 એટલે આ P1 આવશે અને સુક્રોઝનું P3 સૌથી ઓછું છે. P2 P1 213 થવું જોઈએ. 213 વાળો ઓપ્શન જુઓ, 231 વાળો ઓપ્શન એક આપેલો છે, 231 એટલે આન્સર એ આવશે. જેટલું આણ્વીય દળ જેટલું વધારે હશે એટલું અભિસરણ દબાણ ઓછું આવશે, માટે સુક્રોઝ સૌથી વધારે છે એટલે સૌથી ઓછું આનું આવશે. પછી સૌથી વધારે કોનું આવશે? સૌથી વધારે 60 વાળાનું, પછી 180 અને નેક્સ્ટ ક્વેશ્ચન. સેક્શન એ કમ્પ્લીટ થઈ ગયું આપણે 35 ક્વેશ્ચન. સેક્શન બી માં 15 ક્વેશ્ચન જે હતા એ 15 ક્વેશ્ચન જોઈશું આપણે. કે નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં મધ્યવર્તી સંયોજન X ની નિપજ શોધો. તો બેન્ઝીન રિંગ CH3 ટોલ્યુઇન છે, ક્રોમાઇલ ક્લોરાઇડ છે, ઇટાડ પ્રક્રિયા તમને આપેલી છે. તો X તમારું મધ્યવર્તી સંયોજન શું બનશે? જેમાંથી બેન્ઝાલ્ડિહાઇડ મળે છે. તો ઇટાડમાં શું બને? તો ઇટાડમાં CHO પછી CrO HCl2 આ તમારું મધ્યવર્તી સંયોજન બનશે. અહીંયા બેન્ઝીન રિંગ હશે C6H5. ઇટાડ પ્રક્રિયામાં જેને ક્રોમિયમ સંકીર્ણ જેને કહેવાય છે, ક્રોમિયમ સંકીર્ણ ઇટાડ પ્રક્રિયા તમને આપેલી છે. આ પ્રક્રિયાનું નામ થશે ઇટાડ પ્રક્રિયા. ઇટાડ પ્રક્રિયા એટલે તમારો ઓપ્શન જો ઓપ્શન તમને પહેલો જ આપેલો છે, Cr વાળું સંયોજન બનવું જોઈએ. Cr વાળા આમાં એકમાં નહીં, Cr આમાં જ આન્સર તમારો Cr વાળો ઓપ્શન થાય. બરાબર, જોઈને ખબર પડી જાય. ધોરણ 12 અને પ્રકરણ નંબર પણ 12 આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ માંથી ધોરણ 12 પ્રકરણ નંબર 12 માંથી પ્રશ્ન છે. નેક્સ્ટ કે સમતાપીય પરિસ્થિતિ હેઠળ એક આદર્શ વાયુના અપ્રતિવર્તી વિસ્તરણ ઇનરિવર્સિબલ એક્સપાન્શન માટે સાચો વિકલ્પ કયો થાય? તો આદર્શ વાયુ માટે સમતાપી માટે એટલે સમતાપી આપ્યું છે, અપ્રતિવર્તી છે ડેલ્ટા એસ જે છે કેવું નેગેટિવ ના હોય, ડેલ્ટા એસ કેવું હશે? નેગેટિવ ના હોય. અપ્રતિવર્તી માટે કીધું છે અહીંયા, એટલે તમારો આન્સર છે, આન્સર શું છે? ડેલ્ટા એસ નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. અને સમતાપી છે ડેલ્ટા યુ પણ 0 આવશે, એટલે તમારો આન્સર છે, આન્સર આવશે ડેલ્ટા યુ 0 and s નોટ ઇક્વલ ટુ 0. ડેલ્ટા એસ ફૂલ નોટ ઇક્વલ ટુ 0. આન્સર તમારો અહીંયા આવશે ત્રીજો, ડેલ્ટા યુ ઇક્વલ ટુ 0 and ડેલ્ટા એસ ફૂલ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 0. એટલે સમતાપી પરિસ્થિતિ છે અને એક આદર્શ વાયુનો અપ્રતિવર્તી વિસ્તરણ માટે છે. અને પ્રકરણ જોઈએ તો ધોરણ 11 માંથી પ્રકરણ નંબર 6 માંથી પ્રશ્ન છે, ઉષ્માગતિશાસ્ત્ર માંથી પ્રશ્ન છે. નેક્સ્ટ 0 ડિગ્રી સેલ્સિયસ પર 1 લિટરના કુલ કદમાં 4 ગ્રામ O2 અને 2 ગ્રામ H2 ના મિશ્રણની મર્યાદામાં કુલ દબાણ માટે સાચો વિકલ્પ શોધો. R ની વેલ્યુ આપી 0.082 લિટર વાતાવરણ મોલ પર મોલ અને પર કેલ્વિન, તાપમાન 273. તો આપણે શોધવાનું છે કે P કુલ છે કેટલું થશે. સૂત્ર આપણને ખબર છે, PV = nRT, એટલે કે PV = nRT એટલે RT upon V લખાશે. P તમારે શોધવું છે એટલે P કુલ બરાબર n ની વેલ્યુ, તો n ની વેલ્યુ તમારે થશે અહીંયા ઓક્સિજનના મોલ એટલે કે દળ 4, ઓક્સિજન એટલે O2 એટલે, અને હાઇડ્રોજનના 2 ભાગ્યા
2 આર ની કિંમત આપેલી છે આર ની કિંમત છે તમારી જોડે અહીંયા 0.082 ઇન્ટુ 273 0 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિનમાં થાય 273,000 ભાગ્યા v નું કદ છે 1 લિટરમાં અને તમે કરો 22.4 જવાબ થશે આનો અને હજુ સિમ્પ્લિફાઈ કરી નાખીએ આપણે તો 4 ભાગ્યા 32 એટલે અહીં થશે 8 ચોક 32 આ થઈ જશે 1 એટલે તમારે p બરાબર 1/8 વત્તા 1 અને ગુણ્યા 0.082 273 22.4 જેને આપણે કહીએ છીએ એટલે આ તમારો 22.4 અને 8 × 8 9 ભાગ્યા 8 ગુણ્યા 22.4 ગુણ્યા 9 કરી નાખીએ ભાગ્યા 8 કરો એટલે 25.18 તમારો જવાબ અહીંયા આવે 25.18 જવાબ તમને અહીંયા મળશે 25.18 તો ઓપ્શન જુઓ 25.18 ઓપ્શન ત્રીજો આપેલો છે આનો જવાબ 22.4 થશે અને સિમ્પ્લિફાઈ કરો 8 ભાગ્યા 9 એટલે 1 પોઈન્ટ સમથિંગ આવશે તો 1.8 ગુણ્યા 22.4 કરો એટલે 25.18 છે જવાબ મળે પ્રશ્ન છે પ્રશ્ન તમારો ધોરણ 11 માંથી ચેપ્ટર નંબર 5 માંથી દ્રવ્ય અવસ્થામાંથી પીવી = આદર્શ વાયુ સમીકરણ પછી 45 ડિગ્રી સેલ્સિયસ પર બેન્ઝીન થી ઓક્ટેનના મોલર ગુણોત્તર 3:2 માં દ્રાવણના બાષ્પ દબાણના મૂલ્યમાં સાચો વિકલ્પ કયો થશે તો સૂત્ર આપણે p કુલ અથવા p બરાબર p0 બેન્ઝીન લઈ લે p0 xb મોલન્સ બેન્ઝીનના p0 ઓક્ટેન તો o લઈ લે xo બેન્ઝીનના બાષ્પ દબાણ તમને આપેલું છે બેન્ઝીનનું છે 280 મોલન્સ તો મોલન્સ તમારે અહીંયા થશે ટોટલ 3.5 થાય તો બેન્ઝીનના મોલ હશે 3 ટોટલ 5 વત્તા p0b ઓક્ટેનનું મોલર દળ p0 એ તો 420 આપેલું છે ગુણ્યા ઓક્ટેનના 2 અને ટોટલ નીચે ભાગ તો આને સિમ્પ્લિફાઈ કરીએ તો થશે અહીંયા 525 3 વધ્યા 6 × 30 અને જો સિમ્પ્લિફાઈ કરો એટલે અહીંયા થશે તમારે 8 × 40 20 વધ્યા એટલે 5 ચોક 20 84 56 ને 84 56 ગુણ્યા 3 કરીશું એટલે 6 તરી 18 1 વધ્યા 1 5 તરી 15 ને 16 સેમ ટુ સેમ અહીંયા 4 દુ 8 અને 8 દુ 16 એટલે 168 વત્તા 168 આવશે બંનેનો સરવાળો કરો 8 ને 8 એટલે 2 વડે ગુણી નાખો 8 દુ 16 જાય 1 6 દુ 12 ને 13 જાય 1 ને 1 વધ્યા 1 2 1 2 ને 3 336 તમારો જવાબ થવો જોઈએ 336 વાળો ઓપ્શન જુઓ 336 વાળો ઓપ્શન આપેલો છે ત્રીજો 336 જે છે જવાબ મળશે mmHg એટલે તમારું ચેપ્ટર નંબર 2 અને ધોરણ 12 દ્રાવણો ચેપ્ટર માંથી છે રાઉલ્ટના નિયમ મુજબ સૂત્રો છે 336 mmHg નેક્સ્ટ છે કે નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયામાં બનતી નિપજ શું તો આવો ક્વેશ્ચન પૂછાયેલો છે કે C ડબલ બોન્ડ કીટોન છે બીજો એસ્ટર છે તો કીટોન જે છે એ કીટોન NaBH4 વડે તમારે કરવાનું છે NaBH4 જે છે એ ખાલી કીટોન સમૂહનું આલ્કોહોલમાં રૂપાંતર કરશે C ડબલ બોન્ડ O નું NaBH4 જે છે NaBH4 કીટોનનું આલ્કોહોલમાં રૂપાંતર કરે ખાલી જ્યારે એસ્ટર જે છે C ડબલ બોન્ડ O જેમાં NaBH4 કોઈ પ્રક્રિયા થશે નહીં એટલે કીટોનનું ખાલી આલ્કોહોલમાં રૂપાંતર કરશે તો કીટોનનું આલ્કોહોલમાં રૂપાંતર કર્યું હોય એવું તો એક તો ઓપ્શન જોઈએ તો બે ઓપ્શન બીજો ઓપ્શન OH આ બે ઓપ્શન થાય પછી કીટોન છે એવું ને એવું રહેવું જોઈએ એસ્ટર તો એસ્ટરમાં બદલાઈ જાય છે આમાં તો આન્સર કયો બાકી રહ્યો કીટોનનું આલ્કોહોલ અને એસ્ટર એવું ને એવું રહે તો ઓપ્શન કયો થાય ચોથો કીટોનનું આલ્કોહોલ અને એસ્ટર છે એવું ને એવું એટલે તમારો આન્સર આવશે ચોથો ચેપ્ટર નંબર તો ધોરણ 12 અને ચેપ્ટર નંબર 12 આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ માંથી નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચે આપેલા અણુઓની કઈ પ્રકૃતિ અધ્રુવ્ય છે
અધ્રુવ એટલે કે નોન પોલર છે. તો નોન પોલર હોય એવું કયું છે તો SbCl5 SbCl5 આન્સર તમારો SbCl5 જેમાં μ ઇક્વલ ટુ 0 હોય એવું કયું છે SbCl5 ત્રણે પાંચે પાંચ બંધ એક જ સમતલમાં હશે μ ઇક્વલ ટુ 0 નોન પોલર કહેવાશે. અને ધોરણ 11 માંથી ચેપ્ટર નંબર ધોરણ 11 ને ચેપ્ટર નંબર 4 આવશે અહીંયા 11 નું રાસાયણિક બંધન વાળું. નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચે આપેલી આયનોની જોડ પૈકી કઈ યુગ્મમાં ઇલેક્ટ્રોન સમઇલેક્ટ્રોનિક જોડ નથી. સમઇલેક્ટ્રોનિક જોડ નથી મતલબ ઇલેક્ટ્રોન સરખા ના હોય એવું. જો O2 8 8 ને 2 10 F માઇનસ એટલે આમાં 10 ઇલેક્ટ્રોન બંનેમાં 10 એટલે આ સમ ઇલેક્ટ્રોન છે. સોડિયમ 11 હોય પરમાણુ 11+1 એટલે કે +1 છે એટલે ઓછો 10 આમાં 10 ઇલેક્ટ્રોન. Mg+2 એટલે કે 12 માંથી 2 એટલે 10 આમાં પણ સમ ઇલેક્ટ્રોન. Fe+2 Mn નો થાય 25 25 માંથી Mn નો પરમાણુ ક્રમાંક થાય 25 25 માંથી 2 ફેકોની Mn નો પરમાણુ ક્રમાંક તમારો થશે શક્તિ વિક્રમ ફેકો નિકુંજન ને શક્તિ વિક્રમ એટલે આમાં પણ પરમાણુ ક્રમાંક તમારો થશે 25 થશે 25 માંથી 2 એટલે 23 થશે. Fe+3 એટલે 26 માંથી 3 એટલે 23 એટલે બંનેમાં 23 આનો પરમાણુ ક્રમાંક 25 થશે અને 26 એટલે 26 માંથી 25 માંથી 2 એટલે 23 થાય ઇલેક્ટ્રોન. આમાં 26 માંથી 3 એટલે કે 23 આમાં પણ ઇલેક્ટ્રોન સરખા. Fe+2 26 માંથી 2 જાય એટલે કે 24 અને Mn નો 25 25 માંથી 2 જાય એટલે 30 એટલે કે સમ ઇલેક્ટ્રોનની જોડી નથી. તો આ Fe+2 ને Mn+2 આવે. Fe+2 Mn+2. તો ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન તમને આપેલો છે આ તો ધોરણ 11 ના કયા ચેપ્ટર જોડે એટલે ધોરણ 11 ના બીજા ચેપ્ટર જોડે એટલે સમ ઇલેક્ટ્રોનની જોડી અને ધોરણ 12 ના 8મા ચેપ્ટરનું એટલે ઇલેક્ટ્રોન રચના તમને ડી ને એફ વિભાગ ડી વિભાગમાંથી આવે સમૂહ ડી વિભાગમાંથી આવશે 3D શ્રેણીમાંથી એટલે સમૂહ ધોરણ 11 ચેપ્ટર નંબર 2 જોડે પણ રિલેટેડ સમ ઇલેક્ટ્રોનની વ્યાખ્યા અને ચેપ્ટર નંબર 12 એમાંથી ધોરણ 12 ચેપ્ટર નંબર 8 જેનું ડી ને એફ વિભાગમાંથી ઇલેક્ટ્રોન રચના તમને ખબર હોય. બીજું અને ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 8 ધોરણ 12 આ રીતે એને રિલેટેડ કરાય. નેક્સ્ટ 0.07 મોલર એસિટિક એસિડની મોલર વાહકતા 20 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ તમને આપેલી છે. તો એસિટિક એસિડનો વિયોજન અચળાંક શું હશે? સાચો વિકલ્પ પસંદ કરો. તો આલ્ફા તમને પહેલા ખબર છે. આલ્ફા શું આવે તો આલ્ફા લેમ્બડા એમ ફોર લેમ્બડા જે છે. હવે આલ્ફાની વેલ્યુ ને વિયોજન અચળાંક કે બરાબર થાય કે બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી. આલ્ફાની વેલ્યુ તમને ખબર છે. આલ્ફાની વેલ્યુ તો આપેલી છે 20 મોલર વાહકતા આપેલી છે અને આ બંનેનો સરવાળો થશે નીચે લેમ્બડા 0 લેમ્બડા h પ્લસ CH બંનેનો સરવાળો એટલે કે 350 એટલે 400 થશે. 0 કટ 0 કટ અહીંથી જશે તમારે 20 સાંદ્રતા તમને આપેલી છે 0.0007 એટલે કે 1/20 ગુણ્યા 7 ગુણ્યા 10 - 3 કરી નાખીએ અને આજુ સિમ્પ્લિફાય કરી એટલે 3.5 અને સ્ક્વેર છે સોરી સ્ક્વેર છે એટલે સ્ક્વેર કરવો પડશે આપણે અહીંયા સ્ક્વેર કરીશું આપણે અહીંયા એટલે 20 એટલે 400 થઈ જશે એટલે આવું થશે તમારે અહીંયા 1/400 ગુણ્યા 7 ગુણ્યા 10 - 3 થશે 3 એટલે આ બે કટ કરી નાખો 3 છે ને 3 ઉપર એટલે 4 છોડી એટલે 4/7 ગુણ્યા 4/7 કરે 4 એકા 4 એક વધશે 4 એકા 3 વધ્યા 3 વધશે એટલે 0 કરે તો 7 ચોક 28 7 ચોક 28 થશે હજુ બે વધ્યા 4 25 એટલે 1.75 થશે અને આ
2 છે ના 2 છે એટલે 2 છે ઉપર જશે એટલે -2 3 ને 2 5 એટલે 10 ની -5 વાળો જવાબ આવે 3 7 1.75 વાળો -5 તો ઓપ્શન તમને ત્રીજો આપેલો છે -5 વાળો મોલ પર લીટર. ચેપ્ટર નંબર તો ધોરણ 12 ચેપ્ટર નંબર 3 અને ધોરણ 12 માંથી ચેપ્ટર નંબર 3 ક્વેશ્ચન જે છે એ k = α²/c. પછી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો આહિનેસ આલેખ lnk વર્સિસ 1/t જેમાં ઢાળનું મૂલ્ય આપેલું છે -5 × 10⁻³ કેલ્વિન. તો સાચો વિકલ્પ Ea નું મૂલ્ય શોધો. r ની વેલ્યુ 8.314. ઢાળનું મૂલ્ય તમને આપેલું ઢાળ બરાબર અહીંયા આપેલું છે તમને -5 × 10⁻³ + 3 કેલ્વિન. હવે ઢાળ જો મૂલ્ય તો ગ્રાફ દોરીએ તો ગ્રાફમાં તમને આ રીતે ગ્રાફ માઇનસમાં મળે. ઢાળની કિંમત તમને અહીંયા મળે માઇનસ ઢાળ બરાબર -Ea/RT જેટલો મળે E/R જેટલો મળે. ઢાળની કિંમત આપેલી છે Ea શોધવો છે તો -Ea બરાબર ઢાળ ગુણ્યા R લખાશે. ઢાળની કિંમત માઇનસમાં એટલે માઇનસ લખી રહ્યા -5 ગુણ્યા 10⁻³ ગુણ્યા R ની કિંમત આપેલી 8.314 માઇનસ માઇનસ કટ કરી નાખે તો 5 ગુણ્યા 8.314 એટલે 314 છે ના એટલે તમારે ગુણાકાર કરી નાખીએ આપણે તો 8 × 5 = 40 એટલે સમથિંગ 8 છે અને 5 એટલે 8 × 5 = 40 એટલે 40 એટલે 41 જેવું સમજો 40 વાળો ઓપ્શન જો એક જ છે તમને આન્સર આપેલો છે આન્સર 1 એટલે 40 8 × 5 = 40 એટલે 41 વાળો આન્સર થશે ને આન્સર તમારો 41 સમથિંગ છે કિલોજૂલમાં છે તો કિલોજૂલમાં થઈ જશે. આ 3 છે અને કિલોજૂલમાં કન્વર્ટ કરી આન્સર તમારો 41.5 છે મળશે. અને ચેપ્ટર ધોરણ 12 પ્રકરણ નંબર 4 રાસાયણિક ગતિકીમાંથી ક્વેશ્ચન જે છે પૂછાયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક R છે આપણે શોધવાનું છે કે R શું હશે. તો NH2 આપણે બેન્ઝીન પર NaNO2 + HCl એટલે કે ડાયઝોનેશન એટલે કે બેન્ઝીન ડાયઝોનિક ક્લોરાઇડ બનશે BDC બેન્ઝીન ડાયઝોનિક. હવે એમાંથી H લાવો છે મતલબ અહીંયા H લાવો છે બેન્ઝીનમાં રૂપાંતર કરો. BDC માંથી બેન્ઝીન લાવવા માટે બે પ્રક્રિયક વપરાય એક તો ઇથેનોલ C2H5OH અને બીજું H3 બીજો તમારે H3PO2 છે વપરાશ. બેન્ઝીન તમારે નિપજમાં લાવવાનું છે એટલે કે H કાઢી નાખવાનું છે સિમ્પલ. તો ઇથેનોલ વપરાશે એક તો ઇથેનોલ તમે ઓપ્શનમાં આપેલો છે ઇથેનોલ તમને અહીંયા આપેલો છે એટલે આન્સર તમારો ઇથેનોલ વાળો થવો જોઈએ. તો આન્સર તમને ઇથેનોલ આપેલો પાણી નાખો તો તમે ફિનોલ બને આપણે બેન્ઝીન લાવવાનું છે એટલે CH3CH2OH આવશે. તો આન્સર થશે તમારો C2H5 અને ચેપ્ટર નંબર 13 અને ટોપિક ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો અને ધોરણ 12 નું 13મું ચેપ્ટર જે છે એમાંથી આ પ્રશ્ન પૂછેલો છે. તો ધોરણ 12 અને પ્રકરણ નંબર 13 એમાઇન સંયોજનોમાંથી પ્રશ્ન જે છે પૂછાયો. ઇથેનોલ અને બીજું જે તમારે H3PO2 જેમાંથી તમને નિપજમાં જે છે નિપજ મળશે. ઇથેનોલ અને H3PO2 બે વસ્તુ વપરાય. ઓપ્શનમાં આપેલું છે અને ઇથેનોલ એટલું આપેલું છે આન્સર તમારો ઇથેનોલ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લે કે સૂચિ 1 અને સૂચિ 2 માં જોડો. તો ઓપ્શનમાં છે બેન્ઝીન રિંગ CuHCl ઇનિઝર LCl એટલે કે ઓપ્શન એ માં મેચ કરીએ તો કઈ પ્રક્રિયા કહેવાય તેને ગાટરમેન કોચ પ્રક્રિયા એટલે કે બીજું કેવા ગેટરમેન કોચ પ્રક્રિયા. RC ડબલ બોન્ડ CH3 + NOx એટલે કે હેલો ફોર્મ કસોટી NOx એટલે હેલો ફોર્મ કસોટી એટલે ત્રીજું આવશે એટલે બી માં તમારે અહીંયા ત્રીજું આવવું જોઈએ. સી ઓપ્શન મેચ કરીએ તો RCH2OH RCOOH આલ્કોહોલ પ્લસ એસિડ H2SO4 ની હાજરીમાં એસ્ટર બને એસ્ટરિફિકેશન પ્રક્રિયા કહેવાય એટલે આન્સર તમારો એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવાય એટલે આમાં ચોથું આવશે સી માં. ડી બાકી રહ્યું RCH2CL CH2COOH અને લાલ ફોસ્ફરસ X2 ને લાલ ફોસ્ફરસ એટલે
HBZ જેને હેલ હોલાર્ડ ઝેલિસ્કા એપ્રિકડા કહેવાય એટલે આમાં પહેલું આવવું જોઈએ. તો A માં બીજું, B માં ત્રીજું, C માં ચોથું અને D માં પહેલું એવો ઓપ્શન મેચ કરવાનો છે આપણે કે A માં 2 આવતું એવું તો A માં 2 આવે એક જ ઓપ્શન છે ચોથો. આન્સર તમારો ચોથો ઓપ્શન. અને ધોરણ 12 પ્રકરણ છે 12 પ્રકરણ પણ 12 થશે. નેક્સ્ટ સૂચિ 1 અને સૂચિ 2 ફરી મેચ કરવાનું છે કે SO2 O2 SO3 એટલે કે A માં તમારે મેચ કરવાનું છે કે A માં અહીંયા શું બનશે. A માં ટ્રોપોસ્ફિયર પ્રદૂષણ કહેવાય એટલે A માં તમારે ચોથું આવશે. B માં HOCl HV જેમાં OH અને Cl એટલે કે ઓઝોનમાં ગાબડું કહેવાય એટલે B માં ત્રીજું આવશે. અને C છે CaCO3 H2SO4 CaSO4 અને H2 અને CO2 બને છે. આન્સર C માં તમારે એસિડ વરસાદ જેને કહેવાશે એટલે C માં થશે એક અને છેલ્લું બાકી રહ્યું Na2 NO જેને ધૂમ્ર અથવા ધુમ્મસ કહેવાશે ધૂમ્ર અથવા ધુમ્મસ એટલે બીજું આવશે અહીંયા. તો ત્રીજું તો A માં ચોથું આવે, B માં ત્રીજું, C માં પહેલું અને D માં બીજું એવો ઓપ્શન જુઓ તો C માં A માં ચોથો વાળો ઓપ્શન આમાં પણ એક જ છે તો આન્સર આવશે તમારો આન્સર એક જ આવશે A4 B3 C1 અને D2. 11th માંથી ધોરણ 11 માંથી પ્રકરણ નંબર 14 છેલ્લું ચેપ્ટર પર્યાવરણ એન્વાયરમેન્ટલ. પછી છે ક્વેશ્ચન કે CH3 CH2 COO Na NaOH ઉષ્મા તો CH3 મળે છે. આ પ્રક્રિયાને Na2CO3 પ્રક્રિયાને કહેવાય ડીકાર્બોક્સિલેશન સોડા લાઇમની હાજરીમાં. સોડા લાઇમ NaOH સોડા લાઇમ તમને કહેવાશે એને સોડા લાઇમમાં શું હોય તો NaOH CaO 3:1 ના તો NaOH CO તો CO તમને આપેલું નહીં તો CO ઓપ્શનમાં આવશે એટલે આન્સર તમારો ત્રીજો થશે CaO NaOH CO સોડા લાઇમ એક કાર્બન ઓછા વાળી નિપજ તમને મળે એટલે સોડા લાઇમ આવે. ધોરણ 12 પ્રકરણ નંબર પણ 12 એસિડ વાળો ટોપિક સોડા લાઇમ. નેક્સ્ટ કે સૂચિ 1 અને સૂચિ 2 જોડો FeCN6 +-3 એટલે કે ઓપ્શન A માં અહીં લખીએ આપણે ઓપ્શન A મેચ કરીએ. ઓપ્શન A માં Fe ચુંબકીય ગુણધર્મ પૂછ્યા છે તમને માઈનસ ચુંબકીય ચાક માત્રાની વેલ્યુ -3 એટલે કેટલા થશે 6 - 3 એટલે +3 આવે +3 એટલે Fe +3 એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય S માંથી 2 એટલે 5 ઇલેક્ટ્રોન થાય પણ Cn કેવો છે પ્રબળ છે Cn પ્રબળ છે એટલે યુગ્મીકરણ થશે યુગ્મીકરણ થાય એટલે 1 2 3 4 અને 5 એક ઇલેક્ટ્રોન બાકી રહેશે એટલે 1.73 આવશે એટલે 1.73 આવશે એટલે પહેલામાં તમારે 1.73 એટલે પહેલામાં ચોથું આવશે. બીજામાં સંયોજન છે FeH2O +3 થાય એમાં પણ +3 અને H2O નિર્બળ લિગેન્ડ છે એટલે 5 ઇલેક્ટ્રોન ગોઠવાશે 5 ઇલેક્ટ્રોન એવા નિવા રહેશે 1 2 3 4 અને 5 તો 1 2 3 4 અને 5 એટલે કે 5.92 આવશે એટલે B માં તમારે આવશે 5.92 એટલે કે પહેલું આવશે. પછી C બાકી રહ્યું C માં Fe CN6 -4 4 માંથી 6 એટલે 2 થશે Fe +2 એટલે S માંથી 2 6 ઇલેક્ટ્રોન થાય 6 માં પણ Cn પ્રબળ લિગેન્ડ છે 6 ઇલેક્ટ્રોન ગોઠવાના 1 2 3 4 5 તો 1 2 3 4 5 અને 6 બધા યુગ્મિત છે માટે એમાં 0 આવશે એટલે C માં તમારે અહીંયા n બરાબર 0 વેલ્યુ મળે n બરાબર 0 એટલે mu ની વેલ્યુ પણ 0 આવશે. C માં ત્રીજું ચોથું D જોઈ લે D માં H2O છે એમાં +2 છે +2 થશે +2 મતલબ 6 ઇલેક્ટ્રોન છે અને H2O નિર્બળ લિગેન્ડ છે એટલે 6 ઇલેક્ટ્રોન એવા ગોઠવાશે તો 1 2 3 4 5 અને 6 4 ઇલેક્ટ્રોન ગોઠવાશે 4 અયુગ્મિત રહેશે માટે n બરાબર 4 માટે 4.90 જવાબ આવે એટલે કે 4.90 જવાબ એટલે કે ત્રીજું થશે D માં ત્રીજું થશે. તો પહેલામાં ચોથું થવું જોઈએ પહેલામાં ચોથું A4 B1 C2 અને D3 ઓપ્શન મેચ કરી લઈએ. A4 વાળા બે ઓપ્શન છે A4 B માં 1 વાળું ઓપ્શન તો આમાં 2 આવે એટલે આ કેન્સલ થાય એટલે બાકી રહ્યો ઓપ્શન તમારો
A4 A4 B1 C3 C2 અને D3 તમારો આન્સર આવશે ચોથા નંબરનો. લાસ્ટ ક્વેશ્ચન આપણો કે નીચે આપેલા ગોઠવણોમાંથી કઈ એક આપેલ શ્રેણી તેની સામે દર્શાવેલ ગુણધર્મો માટે કડકાઈથી પાલન કરે તો HF ગ્રેટર દેન HCl ગ્રેટર દેન HB અને ગ્રેટર દેન HI. તો એસિડિક સામર્થ્યમાં વધારો કરે, એસિડિક સામર્થ્યમાં વધારો કરે એટલે એ આન્સર કેવો છે? સાચો છે. એસિડિકતા વધતી જાય, કદ વધશે એમ HF સહેલાઈથી દૂર થશે, સહેલાઈ દૂર એસિડિકતા વધશે. પછી H2O છે, H2S છે, HCS NTF. આમાં એસિડિક વેલ્યુ વધે છે મતલબ Ka ની વેલ્યુ વધશે, એસિડિક નેચર વધશે, Ka ની વેલ્યુ વધશે, Pk ની વેલ્યુ ઓછી આવશે. અહીં શું આવવું જોઈએ? Pk ની વેલ્યુ ઘટવું જોઈએ, ઘટે. માટે આ આન્સર કેવો છે? આ વિધાન છે ખોટું છે એટલે આન્સર તમારો બીજો થવો જોઈએ. આન્સર બીજો આવશે. આમાં Pk ની વેલ્યુ ઓછી, કેમ Ka ની વેલ્યુ જેટલી વધારે એટલે Pk ની વેલ્યુ ઓછી આવે આન્સર. બાકીની વેલ્યુ છે NH3 PH3 એસિડિક પ્રકૃતિમાં વધારો મતલબ NH3 બેઝિક નેચર, CO2 SiO2 SN2 PbO2 ઓક્સિજન કરતામાં વધારો થાય એ પણ સાચું. એટલે આન્સર આ છે. વધારાની જગ્યાએ ઘટાડો તો સાચું થાય માટે આન્સર તમારો બીજો આવશે. આન્સર છે બીજો આવશે. આમાં પ્રશ્ન છે કયા ચેપ્ટરનો હતો? તો આ પ્રશ્ન તમારો હતો ધોરણ 12 નો ચેપ્ટર નંબર 9 માંથી. નંબર 9 માંથી. અને આ છેલ્લો પ્રશ્ન છે તમારો એ છે ધોરણ 12 નું પ્રકરણ નંબર 7 પી વિભાગના તત્વો માટે. તો આ હતું તમારા પેપરનું સોલ્યુશન વિથ એનાલિસિસ. કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન હતો? ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી કેટલા પ્રશ્નો પૂછ્યા એનું આખું આપણે અહીંયા ડિટેલ એનાલિસિસ જોયું. કોઈ પણ ક્વેશ્ચનમાં ડાઉટ હોય તો કમેન્ટ કરજો, આપણે એનો સોલ્યુશન છે તો સુધારો છે સુધારો કરી લઈશું. થેન્ક યુ. અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. અને કાલથી આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરીશું ધોરણ 12 અને ધોરણ 11 માટે રેગ્યુલર ડેલી નીટ બેચ. દરરોજ લાઈવ સેશન આપણે લઈશું. ધોરણ 12 ના કોઈ ચેપ્ટરનો ટોપિક, ધોરણ 11 ના કોઈ ચેપ્ટરનો ટોપિક એટલે ડેલી નીટ 2022 માટે 11 અને 12 બંનેનું એક એક લેક્ચર ડેલી જે છે આપણે સેશન રાખીશું MCQ સોલ્યુશન સાથે, જેનું આપણે કાલે આપણે આખું ટાઈમ ટેબલ આખું એક ફોર્મેટ છે, ફોર્મેટ તમને વિડીયોમાં જોઈ લઈશું ટાઈમ ટેબલ સાથે. તો આ હતું નીટ 2021 ના પેપરનું સોલ્યુશન. તમારા માર્ક્સ નીચે કમેન્ટ કરજો જેથી આપણને આઈડિયા આવે. થેન્ક યુ.